ગોત્ર શું હોય છે? ધર્મમાં ગોત્રનું શું મહત્વ રહેલું છે? લગ્ન પહેલાં ગોત્ર ખાસ જુઓ, નહીતર હેરાન થશો પૂરી જિંદગી. જોઈએ આ વિડીયોમાં. પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર હિન્દુ ધર્મની દરેક જાતિના ગોત્ર હોય છે. ગોત્રનું નામકરણ પ્રારંભમાં કોઈને કોઈ ઋષિના નામ પર થયું. કેટલાક ગોત્રના નામ કુળદેવીના નામ પરથી પણ પ્રચલિત થયા. સામાન્ય રીતે ગોત્રનો અર્થ કુળ અથવા વંશ પરંપરા સાથે જોડાયેલો છે. સંસ્કૃત વ્યાકરણના જનક મહર્ષિ પાણિનિની અષ્ટાધ્યાયીમાં એક સૂત્ર આવે છે, અપાત્યમ પૌત્ર પ્રભુતિ ગોત્રમ, એટલે કે ગોત્ર શબ્દનો અર્થ છે કે દીકરાના દીકરા સાથે આવનારું સંતાન. મહાભારતના શાંતિ પર્વના એક શ્લોક અનુસાર એ વખતે મૂળ રૂપે મુખ્ય 4 ગોત્ર હતા: અંગિરા, કશ્યપ, વશિષ્ઠ અને ભૃગુ. પરંતુ જેમ સમય વીતતો ગયો તેમ જમદગ્નિ, અત્રિ, વિશ્વામિત્ર અને અગસ્ત્ય ઋષિનું નામ જોડાતા ગોત્રની સંખ્યા 8 થઈ. જૈન મતમાં પણ આનો ઉલ્લેખ છે. જાતિ વ્યવસ્થા કઠોર થતાં ગોત્રનું મહત્વ વધી ગયું. એ વખતે શૂદ્રને બાદ કરતા બાકી તમામ પોતાના નામ સાથે ગોત્ર જોડતા હતા. ધીમે ધીમે શૂદ્રોએ પણ પોતાના નામ સાથે ગોત્ર જોડવાનું શરૂ કર્યું. શૂદ્રો જે પરિવાર અથવા વ્યક્તિઓની લાંબા સમય સુધી સેવા કરતા હતા તેમના ગોત્રને પોતાના નામ સાથે જોડી દીધું. એ કાળમાં ક્ષત્રિય અથવા વૈશ્ય યજ્ઞ વખતે પોતાના પુરોહિતના ગોત્રના નામનું ઉચ્ચારણ કરતા હતા. એટલે દરેક સવર્ણ જ્ઞાતિના ગોત્રોના નામ પુરોહિતો કે બ્રાહ્મણોના ગોત્રના નામથી પ્રચલિત થયા. હિન્દુ ધર્મમાં સમાન ગોત્રના છોકરા અને છોકરીનું લગ્ન કરાવવું નિષેધ છે, કારણ કે સમાન ગોત્ર હોવાથી છોકરા છોકરી ભાઈ બહેન બની શકે, પતિ પત્ની નહીં. કહેવાય છે કે જો એક જ ગોત્રમાં લગ્ન થાય તો તે દંપતીનું સંતાનમાં વિકૃતિ જોવા મળે છે. જોકે કેટલાકનું માનવું છે કે 7 પેઢી બાદ ગોત્ર બદલાઈ જાય છે, એટલે કે 7 પેઢીથી એક જ ગોત્ર ચાલતું હોય તો 8મી પેઢી સમાન ગોત્રના વ્યક્તિ સાથે લગ્ન કરે તેના પર વિચાર કરી શકાય. જો કે આ બાબતે બહુમત નથી. ગોત્ર માતૃવંશી હોઈ શકે છે અને પિતૃવંશી પણ. જો કે સમાજમાં પહેલાથી જ પિતૃવંશી ગોત્રનું જ ચલણ જોવા મળે છે. જરૂરી નથી કે ગોત્ર કોઈ આદિપુરુષના નામે જ ચાલે. આપણા સમાજમાં ઘણી જનજાતિઓમાં વિશિષ્ટ ચિહ્નો દ્વારા પણ ગોત્ર નક્કી થાય છે, જે વનસ્પતિથી માંડીને પશુ પક્ષી પણ હોઈ શકે છે. સિંહ, મકર, સૂર્ય, માછલી, પીપળો વગેરે સામેલ છે. આજના સમયમાં સામાન્ય રીતે દરેકને પોતાનું ગોત્ર ખબર જ હોય છે, પરંતુ જો કોઈને પોતાનું ગોત્ર ખબર ના હોય તો તેને કશ્યપ કહી દેવું જોઈએ. આ પાછળનું કારણ છે, કહેવાય છે કે કશ્યપ ઋષિએ ઘણા બધા લગ્ન કર્યા હતા, એટલે તેમના ઘણા સંતાનો પણ હતા અને આ સંતાનો કશ્યપ સાથે જોડાયેલા હતા. આ અંગે પ્રાચીન ગ્રંથ હેમાદ્રી ચંદ્રિકામાં કહેવાયું છે કે ગોત્ર ખબર ના હોય તો કશ્યપ ગોત્ર માની લેવું જોઈએ. તો મિત્રો, આ ગોત્ર વિશેની આપણે માહિતી મેળવી તો તમારા સગા સંબંધી મિત્રોમાં શેર કરશો, જેથી ભારતીય પરંપરા રીતિ રિવાજની દરેકને ખ્યાલ આવે. વિડીયોને શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરી એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો. થેન્ક યુ.